નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે કૃષિ સમાચારમાં। આજે 29 માર્ચ 2026ના મુખ્ય ખેડૂત સમાચાર જાણીએ। સમાચાર 1, કમોસમી વરસાદથી નુકસાન। રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને પવનને કારણે પાકને નુકસાન થયું છે। ખાસ કરીને ઘઉં, જીરું અને કપાસના પાક પર અસર પડી છે। કૃષિ વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને સરકાર તરફથી ટૂંક સમયમાં વળતર આપવાની ખાતરી આપવામાં આવી છે। સમાચાર 2, પાક વીમા અંગે મહત્વપૂર્ણ અપડેટ। પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જે ખેડૂતોનું નુકસાન થયું છે તેઓએ નજીકના કૃષિ કચેરીમાં જઈને 72 કલાકમાં અરજી કરવાની રહેશે। સમયસર અરજી કરવાથી વીમા રકમ મળવાની શક્યતા વધી જાય છે। સમાચાર 3, એપીએમસી બજાર ભાવ। હાલ એપીએમસી બજારમાં જીરું, મગફળી અને કપાસના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। જીરુના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે કપાસના ભાવ થોડા ઘટ્યા છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે બજાર ભાવ ચેક કરીને જ પાક વેચવો। સમાચાર 4, ખાતર અને બીજ ઉપલબ્ધતા। આવનારી સિઝનને ધ્યાનમાં રાખીને ખાતર અને બીજની માંગ વધી રહી છે। સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખેડૂતોને આગોતરા ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે। સમાચાર 5, સરકારની નવી સહાય યોજના। સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં સિંચાઈ સાધનો અને કૃષિ સાધનો પર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ હતા આજે 29 માર્ચ 2026ના મુખ્ય ખેડૂત સમાચાર। આવી જ તાજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો। ધન્યવાદ।